મિત્રો માર્કેટમાં એક નવીન જાતનું સ્કેમ આવ્યું છે, તો ખાસ તમે બધા એ સ્કેમથી બચીને રહ્યો એ માટે આ વિડીયો ખાસ તમે આખો જોજો અને ધ્યાનથી જોજો. તો 2 દિનની અંદરથી તમારા કોઈ જાણીતાનો વોટ્સઅપ આવે છે કે ભાઈ આ મીશોની લિંક છે, આની ઉપર ક્લિક કરો, તમારા માટે કાંઈક ઓફર છે. પછી એની ઉપર તમે ક્લિક કરશો તો ઓફર જનરેટ થાય અને એમાં એમ કહે કે ભાઈ તમને 8 થી 9 તમને કોલમ દેખાય. એમાં એક કોલમ ઉપર તમે ક્લિક કરશો તો કાંઈ નહીં મળે, બીજા ઉપર કે ત્રીજા ઉપર કે ચોથા ઉપર તમને આઈફોન 17 લાગશે. પછી એમ કહે કે હવે આ 17 તમને લાગી ગયો છે, 7 દીમાં તમારા એડ્રેસ ઉપર ડિલિવર થઈ જશે. તમારે આખું એડ્રેસ નાખવાનું છે અને પછી તમારી પાસે એવો ટાસ્ક આવશે કે તમે પણ 20 જણાને મોકલો. એટલે તમારું એડ્રેસ તો ત્યાં વયું ગયું, તમારો આખો ડેટા ત્યાં વયો ગયો. પછી તમે 20 જણાને મોકલશો તો 20 જણા પણ એવી રીતે કરશે. એવી રીતે સાયકલ કરીને આ લોકો સર્વે કરી લે છે. જે સર્વેનો ડેટા હોય ને એ બહુ મોંઘા ભાવે વેચાય છે. હવે તમારી આખી ડિટેલ એમાં વહી ગઈ, તમે સર્વે કરી નાખ્યું, એની તમને શું નુકસાની? તો ભવિષ્યમાં તમારો આખો કોઈ ડેટા બોલી અને તમને ફોન કરશે તો તમે જલ્દી વર્તી નહીં શકો. બેંકના નામે તમને ફોન કરી શકે કે XYZ ગમે એ નામે તમને ફોન કરી શકે અને પછી તમારી હારે સ્કેમ ને ફ્રોડ થવાના ચાન્સ રહે. એટલે ક્યાંય પણ આવી નવી લિંક આવે તો તમારે કોઈ પણ કાંઈ ફીલ કરવાનું નથી. આઈફોન 17 તો ન્યા રહ્યો, કાંઈ પણ મળશે નહીં. હાલો તમારો જે ડેટા છે એ ડેટા એની પાસે વયો જાય અને એ ડેટાનો ગેરઉપયોગ થઈ શકે. તમારું આખું એડ્રેસ ને બધું માગશે. એટલે આઈફોન 17 ન્યા ક્યાંય એવો રેટો પડ્યો નથી કે ભાઈ ઇઝીલી કોઈ કંપની તમને આપી દે. એટલે મીશોના નામે, ઓરિજિનલ મીશો નથી, મીશોના નામે ફ્રોડ થાય છે અને આવી લિંકો હમણાં બહુ આવે છે. 2 દિનની અંદર તો લગભગ બહુ આપણા હગાવાલાના મેસેજમાંથી આવે છે કે આ મીશોની લિંક. એને એમ હોય કે ભાઈ હું આઈફોન જીતી જાય, પણ કાંઈ પણ જીતવાનું નથી. તમારું એડ્રેસ એમાં તમે ફિલ કરી દીધું તો એ એડ્રેસનો ગેરઉપયોગ થઈ શકે મિત્રો. એટલે ક્યાંય પણ તમને જરાય પણ ઓફર લાગી એવી લાલે છે, તમારે ક્યાંય તમારું આખું એડ્રેસ ને મોબાઈલ નંબર પણ નાખવાના નથી. એટલે ખાસ આમાં બધાએ સેતીને રહેજો અને આ જે મારો વિડીયો છે એ બનતા સુધી તમે વધુને વધુ લોકોને શેર કરજો. એટલે કોઈ પણ આવી લિંક ઉપર ઓકે મારે નહીં અને કોઈ પણ આમાં સર્વેનો ભાગ ને ફ્રોડનો ભાગ, સ્કેમનો ભાગ બને નહીં.